અમે જો નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે વેકેશન કરવા મામાના ઘરે એન્જોય કરવા. ચાલો ગાઈસ, તો જો આપણે વાગવામાં થયા 11:30 ને અમે પહોંચી ગયા છીએ ભાવનગર. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો બપોર થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવારના વાગી ગયા છે 7:45. જો આપણે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ વેકેશન કરવા માટે મારા મમ્મીના ઘરે. જો ઠેલા બેલા બધું પેકિંગ થઈ ગયું છે અને બસ નીકળવાની તૈયારી છે. અને જો ગુડ મોર્નિંગ. તો બેસી ગયા છે બધા, જો રેડી થઈ ગયા છે. અને અહીંયા જો છોકરાઓ પણ રેડી થઈને ઊભા રહી ગયા. બધાને ઉઠાડી દીધા વહેલા. કાં જવાની હિસાબે? એ જીનલ, હે તું ઉઠી ગઈ વહેલી? તો જો બધા કીર્તન પણ બસ બધા નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે. આરાધ્યા જો કીટિંગ ગાડીને રેડી થઈ ગઈ. કાં આરાધ્યા? હે આરાધ્યા? ક્યાં આવ્યા? આવે એમ આવે બહુ. એ તારે આવું છે જીનલ? બાબા જાવ તારે? આવું છે? મામા ઘરે જાવ છે? આમ જો. મમ્મી ભેગું? ઓય જો જો બાવ ક્યાં છે બાવ? આ હમું ઠીક, ઓલી હું બોલી જીયાનસી છે એટલે કે બાવ એમ કે છે. ઊંચી થઈ જશે છે બાવ. જીયા એ જો બોલા મમ્મી બોલ. જીનલ ને જીયાનસી બે નામ તો એક જ આવે. આમ બોલા. અહીંયા હામું જો, આ બાજુ. અહીંયા બોલાવું છું, અહીંયા બોલાવું છું. પડીશ હવે દાદરેથી એઠી જઈશ ત્યાંથી રેલિંગે ચડવા જઈશ તો ઉતરે છે. બા. ચડતી નહીં હો, પડીશ નકર. નહીં ચડું કે? નહીં ચડ, નહીં ચડ ને. હાલો આદ્યા એમ કેતો, આદ્યા એમ કેતો. આરા ત્યાં કે તો આજા કીર્તન નાયક ગાંડો. બોલ તો, કીર્તન ડાયો કે ગાંડો? વિચારવું પડે. હે જીનલ? વિચારવું પડે. પાસે કેવો લ્યો ઈ કે વિચારવું પડે. આ આખી રાત એવો પવન હતો, મોડે લગી. ગાંડું આમાં મંગલ છે. હા. ગાંડું દીધું. હા અને આ રીતે અડધું એને મળી દીધું. ગાંડો. હા, પણ આ પવન જ એટલો હતો રાતે, કેટલો હતો. અને તોય ઈ તોરણ જો નીકળી ગયું છે. પવન એટલો જોરદાર હતો ને એટલે અમારે આ બધે આગાહી છે ને એટલે આખી રાત એટલો પવન ધૂળે એટલી ઉઠતી હતી હો રાતે. પેલા હેઠું પડશે ને તો બધું ધૂળ ધૂળ કરી મેળશે. હા, અને તૂટી જાય પાછું કુંડિયું તો જુદું ને, ભાંગી જાય બધું. અને આ તો હાવ ખાલી હતું ને આ તો એવું ઉલડતું હતું. પાણી આપણે બે કાલ નહોતા નાખો દી એટલે ખાલી થઈ ગયું હતું. અને મેં દીધું. હા એટલે કીર્તનનો અને ટોપા પવન એટલે જોરદાર હતો રાતે. 2-3 વાર મેં ઊભી થઈ છે ને બારીએથી જોયું, હા. પણ ફફડાટી નાખે આમ બાયણા બારીઓ હલતી હતી. આ દરવાજા હલતા. હા, બધાય હલતા હતા. દરવાજા અને બારીઓ ને બધું ક્યાંક ઘણી જગ્યાએ નુકસાન કર્યું છે, બહુ હશે ને ત્યાં. બસ, સરખી બેસ. તો ચાલો આપણે જો રેડી થઈ ગયા છીએ અને હમણાં થોડીક વારમાં નીકળવાનું છે. ચાલો હમણાં પાછા કન્ટિન્યુ કરશું પાછા. તો અમે જો નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે વેકેશન કરવા મામાના ઘરે એન્જોય કરવા. કેમ આરાધ્યા? હે આરાધ્યા? આરાધ્યા જો બેન, આરાધ્યા બેન પાછળ બેસી ગયા છે અને કીર્તન જો આગળ બેસી ગયો છે અને ફુવાની ગાડીમાં. તો અહીંયા હોટલે જો હા સનરૂપ છે ઈ ઉપર. અત્યારે તડકાને ન ખોલાય. એ જંગલમાં ને એ જગ્યાએ ગયા હોય ને આરાધ્યા, ત્યાં ખોલીને ઊભું રહેવાની મજા આવે અંદર. અને જો અહીંયા હોટલે ઊભા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. ફુવા જાતા હતા દારૂ આરામ બે ગયા. હા, ફુવા ભાવનગર જાય છે અને મીટિંગ માટે, તો અમને આરો લેતા જાય છે કે તમારે છે ને બસમાં જવું નહીં તો ચાલો બેસી જવામાં ગાડીમાં. તો અમે એની સાથે બેસી ગયા છીએ જો. એટલે ભાવનગર જ જાય છે તો અમારે ઠેઠનો હથવારો થઈ ગયો છે તો બસમાં જવું નહીં છોકરાઓને લઈને, એટલે અમે નીકળી ગયા છીએ. તો મસ્ત જો કીર્તન ને બધા બેસી ગયા છે અને સામે જો હોટલ છે તો ચા પાણી પીવા માટે રાખી છે. હેલો ગાઈસ, તો અમે નીકળી ગયા છીએ અમારા મામાના ઘરે જવા માટે. અને એ જો એકદમ હાઈવે ઉપર છીએ અને ફુવા અત્યારે ગાડી આંકી રહ્યા છીએ. હા હાય, કેમ છે? કરશો ગાડી હલાવીને મજા કરી. તો જો આપણે ગાડી હલાવતા હલાવતા જાય છીએ. હવે ચાવંડ આવ્યું છે. હવે ભાવનગર ક્યારે આવશે કે ખબર હે? 11:30 જેવું થઈ જાય કા, એટલા વાગી જાય. ત્યારે 9:30 પોણા 10 જેવું થયું છે.
ગાઈસ તો જો આપણે વાગવામાં થયા છે 11:30 ને અમે પહોંચી ગયા છીએ ભાવનગર. તો આવી ગયા છીએ કાં આરાધ્યા? જ્યાં અમારી મમ્મી બેઠા છે, મઠ વીણે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. મઠ બનાવવાના છે આજ તો. જો મને બહુ ભાવે છે મઠ. પલાળેલા તૈયાર મળે ને અહીંયા, અમારે મળે જ નહીં ક્યાંય તૈયાર પલાળેલા. અને ચાલો રસોડામાં જઈએ. શું કરે છે ચંદા જોઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો પૂરા થઈ ગયા, બપોર થઈ ગઈ. હા, ગુડ આફ્ટરનૂન થઈ ગઈ એટલે જ કહું છું. અને જો ચંદા રસોઈ બનાવવા માંડી છે હવે. તો કુકર મુકાઈ ગયું છે દાળ ભાતનું અહીંયા. અને કાં મારી પાછળ પાછળ આવી? હે ફોન જોવા એટલે આવી. એટલે આવી. કાંઈ વિડીયો નથી લેવો એને, ફોન જોવો હોય એટલે આવે બેન. કાં તો જો અમે પહોંચી ગયા છીએ ને, ચાલો તો હવે રસોઈ બનાવશું અને પછી પાછા મળી. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો બપોર થઈ ગઈ છે અને બપોરે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. મમ્મી અહીંયા કામ કરે છે. મમ્મી ને આરાધ્યા વાસણ મૂકે છે. તો જો આરાધ્યા વાસણ વિસળ્યા છે. આજે આરાધ્યા વાસણ વિસળાવા બેસી ગઈ છે. મામાને ઘર આવીને કામ કરવા મળી. કેમ આરાધ્યા? હે આરાધ્યા કે મારે વિસળવા બેહવું છે. મેં અહીંયા હાલ આપણી ચોકડી મોટી જબર છે એટલે બે જા તું એટલે મજા આવશે. કાં એટલે જો આરાધ્યા વાસણ વિસળવા. હા, જમીને ફ્રી થઈ ગયા. તો હવે વાસણ ઉટકી હવે થોડીક વાર માટે જો પછી સુઈ જાવું. તડકો છે એટલે અત્યારે તો તડકાનું ક્યાં બહાર બેસવા જાવું, ક્યાંય જવાય નહીં. એટલે હા, તો માસી આવવાના છે. કાં માસી આવે ક્યાં કેટલા વાગે આવે કેમ ખબર? કાં આરાધ્યા હમણાં આવે જ છે. માસીની વાત જોવે છે બે ભાઈ બેન કે કેટલાક વાગે માસી આવે એમ. હા, માસી વગર નથી ગમતું હે. માસીને ફોન કર્યા કરી થયા છે કે ક્યારે આવો છો એમ કરે છે. ચાલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 5:45 અને તડકો તો બહુ જ છે. કાં આપણે બહાર નીકળે એવું નથી. અને આરાધ્યા જો અહીંયા રમકડા મામી કે રમકડા કાઢી દો એટલે કઢાવી હે. એક દી નીચે બેઠા છે ને ત્યાં ધૂળથી રમશું. લ્યો છાપ પાડી એના પાવડેથી ભરવાનું એ હોય ને એનાથી. આરાધ્યા પાર્લરનો દાંત્યો છે હે આરાધ્યા તારો? પાર્લરની કીટ હતી કે નહીં? કાં બધું હતું પણ ખોઈ નાખ્યું હોય. દર વખતે આવે ત્યારે રમવા કાઢે. સિસોટી વગાડી આરાધ્યા. લ્યો એને પછી છે ને આરાધ્યા નીચે ગોઠવીને રમાય, સેટી ઉપર થોડુંક રમાય. ખબર હે મને. યા નીચે અત્યારમાં જવાય. તડકો કેટલો છે, હાંજક ના હોય. માસીની આવે અહીંયા રમા. અહીંયા જો અહીં ગોઠવીને રમાય. અહીંયા ધૂળથી કઈ આજના ધૂળથી રમવું એવું ન હોય. હા, કાલ ક્યારે ધૂળથી એમ નહીં. ધૂળથી તો એકાદ વાર જ રમવાનું હોય, પછી તો આમનામ જ રમવાનું હોય. ધૂળ ચૂથવાનું ન હોય. ચાલો જો આમને ઓલા ગાર્ડન છે, ઓલો મેદાન, તો અહીંયા બધા જો ક્રિકેટ બોલથી રમે છે. છોકરાઓ બધા જો રમવા માટે આવી ગયા છે. સવારે રમતા હતા ને અત્યારે રમે છે. કા કીર્તનને કહું તું જા રમવા. તો હજી એને આજનો દી અજાણ્યું લાગે એટલે એકાદ દી ખમે પછી કદાચ રમવા જાય. તો મસ્ત જો હનુમાન દાદાની નાની ડેરી છે અને બધા છોકરાઓ જો કોમન પ્લોટ છે તો રમે છે. બધાય બેટ બોલથી રમે છે અહીંયા. અને કોયલ બોલે છે મસ્ત. કુ કુ કોયલ બોલે છે ને. કાં કીર્તન કેવી હવારની બોલે શું? અહીંયા સવારની કોયલ બોલે છે આજે. અહીંયા જો આ ઝાડવા છે ને એમાં હોય, બેઠી હોય અંદર. હા, ધૂળ ગોતે છે. ધૂળ અહીંયા બધે રોડ છે કીર્તન આરાધ્યા, એટલે બધી ધૂળ નહીં હોય. અહીંયા જો ખૂણામાં છે, ત્યાં છે ધૂળ. નીચે છે પણ તડકો છે. અત્યારે ન જવાય, હાંજક ના જવાય. તો તડકો તો ફૂલ છે. હજી જો સાંજ ના 6 વાગવા આવ્યા છે પણ એટલો તડકો છે તે
રવેશ પણ ગરમ ગરમ લાગે છે અત્યારે, એટલે ઘરમાં ને ઘરમાં બેઠા રહી, ક્યાં જવું, તડકાનું તો ક્યાંય જવાય નહીં અને એવું બધું છે. તો ચાલો તો હવે જોઈએ શું કરી, સાંજ પડે પછી ખબર પડે. નીચે રમવા આરાધ્યા બેન દૂરથી રમવા જાય છે કે શું કરે છે. અહીંયા જો બટેટા પાલટી થઈ ગઈ, ભૂંગળા બટેટાની પાલટી. હે વ્હાઈટ બટેટા જો, લીલા લીલા બટેટા બહુ મસ્ત આવે. આય છે કા વ્હાઈટ તે. તો જો અહીંયા બધા ખાવા બેસી ગયા છે. હા સમોસા ખાવા હતા પણ સમોસાનું બંધ હતું ને. હા આજ બટેટા ખાઈ લ્યો, કાલ સમોસાનો વારો. કા કીર્તન? તો જો અહીંયા ભૂંગળા બટેટા પાલટી થાય છે, તો આવી જાવ જેને જેને ભાવતા હોય ખાવા. ભાવનગરમાં આવી એટલે ભૂંગળા બટેટા ખાવાના જ છે કા? એની વગર તો એની ને સમોસા વગર તો હાલે જ નહીં. સમોસાનો વારો કાલે. હા તો જો અહીંયા ભૂંગળા તળાય છે, તેલ મુકાઈ ગયું છે અને અહીંયા જો ટિફિન પણ બનવા મળ્યું છે. તો જો કેંડા લોટ બાંધવા મળી છે, એને નાઇટમાં જવું હોય એટલે ટિફિન બનાવવું પડે ને પહેલાં, એટલે ટિફિન બનવાનું ચાલુ થઈ ગયું છે. અને ચાલો આપણે તો ભૂંગળા તેલ આવી ગયું છે, તો ભૂંગળા તળી લઈ પછી બટેટા ભૂંગળાની મોજ લઈએ. હાલો આવી જાવ બધા ખાવા. ચાલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે, તો 8:30 થઈ ગયા છે, કેમ કે આજ તો લાઈટ જો કાલ વાવાઝોડાના હિસાબે લબક ઝબક ડીમફુલ થતી હતી. તો લાઈટ આજ તો અત્યારે ઠેઠ હરખી આવી છે, તો આજ રસોઈનું પણ મોડું થઈ ગયું છે. અને આરાધ્યા બેન તો સીટી મારે છે અને કિચનમાં અહીંયા જો શું રસોઈ બને છે. તો અહીંયા જો મારા પપ્પા ભાજી બનાવે છે. પપ્પા કા આજ તો પપ્પાનો વારો. તો લોટ બાંધો રોટલી. જે કરવું હોય ગમે એ હાલશે, આપણે ઈ જે ખાઈ હાલશે. થોડાક પાવ ને પરોઠા ને ઈ. તો આજ તો પપ્પાના હાથની ભાજી ખાવી હતી એટલે પપ્પાને કીધું કે તમે ભાજી બનાવો, એટલે ભાજી બનાવે છે પપ્પા. જો ચૂલે ચડાઈ દીધા સાચ કા. મસ્ત ગ્રેવી ખાવા મળી છે અહીંયા ભાજીની, પાવભાજીની. અરે તેન કેરી ખાઈ સો પાપડ લેશે. નહીં અત્યારે અને જો બધું રેડી થઈ ગયું છે અને પપ્પા ભાજી બનાવે છે. પપ્પાને ઢોસા ને બોસા ને બધું બનાવતા આવડે છે, એટલે રસોઈ બનાવે છે. તો ચાલો હવે અમારા બેન પણ આજ આવે છે, તો એ બજારમાં છે. હવે કેટલા વાગે આવે કોને ખબર. હવે આવવી એમ તો વંઢાની કરે છે, પણ હવે અત્યારે ક્યારે આવે કોને ખબર. 8:30 તો થઈ ગયા છે. તો ચાલો હવે જમી લઈ, પહેલા ભાજી બની જાય એટલે પાવભાજી ખાઈ લઈ અને પછી પાછા મળીએ. ચાલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 11 ને જો બેઠવા આવી ગયા હતા, તો અમે બેસી ગયા હતા એટલે કાંઈ વિડીયો લેવાનો નહોતો. તો આજના વિડીયોના એન્ડ હું અહીંયા જ કરીશ. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.